વાલા ભક્તજનો, જય શ્રી સ્વામિનારાયણ। પહેલાં આપને એ જણાવી દઉં કે મારા મોઢાની સર્જરી 10 વર્ષ પહેલાં કરેલ હોવાથી મારા શબ્દો આપને બરોબર સમજાય અથવા ન સમજાય તે બદલ મને ક્ષમા કરશો। કેવા સદગુરુ થકી વૈષ્ણવી દીક્ષા પ્રાપ્ત કર્યા પછી જ પૂજા વિધિના અધિકારી થવાય છે, એ શાસ્ત્રોક્ત સંમત એ વાત સમજવાની છે। શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથમાંથી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની બહુ પ્રશંસા કરી છે। વચનામૃત ગઢડા પ્રથમના 23માં શ્રી હરિજી કહે છે કે આ શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અમને બહુ જ અતિ પ્રિય ગ્રંથ છે। વચનામૃત ગઢડા મધ્યના 28માં શ્રી હરિજી એમ કહે છે કે આ શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ જેવો બીજો કોઈ ગ્રંથ નથી। આ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તથા અહિંસાપણું એનું અતિશય પ્રતિપાદન કર્યું છે। વળી શ્રી હરિજીએ વચનામૃત લોયા 9, વચનામૃત વત્તા 18 આદિક આ રીતે શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની બહુધા પ્રશંસા શ્રી હરિજીએ શ્રીમુખે કરી છે। અમદાવાદ કાળુપુર મંદિરમાં શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથા સ્વયં શ્રી હરિજીએ 1 માસ પર્યંત કથા કરાવીને સાંભળી પણ છે। અને શ્રી હરિજી સ્વયં એમ બોલ્યા હતા કે આ શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અમારા મત એટલે અમારો સંપ્રદાય મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વે પ્રકારે મૂળ છે, એ આ શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ છે। આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથમાં અધ્યાય 26 અને શ્લોક નંબર 10માં એમ લખ્યું છે કે પૂજા વિધિમાં અધિકારી થવા માટે પ્રથમ તો સર્વે જનોએ સદગુરુ થકી વૈષ્ણવી દીક્ષા લેવી। કેવા સદગુરુ? તો સદાય ઉક્ત એકાંતિક ધર્મમાં સ્થિતિવાળા અને બ્રાહ્મણ જાતિના અને દયાનિધિ હોવા જોઈએ। આવા સદગુરુ થકી વૈષ્ણવી દીક્ષા પામ્યા પછી પૂજા વિધિમાં અધિકારી થવાય છે। આ વાત સમજ્યા પછી હવે જોઈએ આ હળાહળ કળિયુગમાં સ્વામિનારાયણ નામે જે બંધ ચલાવી રહ્યા છે એવા અધર્મી વિમુખ બંડિયાઓની અવૈદિક પ્રાઇવેટ સંસ્થાઓનો આજકાલ રાફડો ફાટ્યો છે। આ છે તેના નામો: બોચાસણ અક્ષર પુરુષોત્તમ, હરિધામ છોકરા, મુક્તજીવન મણિનગર, મુક્તજીવન કુમકુમ, અબજી બાપા વાસણા, અનુપમ મિશન, ગુણાતીત જ્યોત, ગુણાતીત સમાજ, યોગી ડિવાઇન સોસાયટી, પ્રગટ પુરુષોત્તમ અને JAPS વગેરે આ તમામ અધર્મી, પાખંડી, દંભી, અવૈદિક વિમુખ સંસ્થાઓ છે। આ આજકાલની તમામ અધર્મી વિમુખ ફેક કંપનીઓના ઢોંગી ભગવાનો તમામ અલગ અલગ કુળના છે, અલગ અલગ જાતિના છે, અલગ અલગ લોહીના છે। મતલબ જાતિએ કોઈ સરવૈયા બ્રાહ્મણ જ નથી। અને આ તમામ અધર્મી વિમુખ કંપનીઓની કોઈની વૈદિક અને વેલિડ ગુરુ પરંપરા પણ નથી। અવૈદિક સંસ્થાઓ છે અને અવૈદિક પોતપોતાના ઢોંગી બાબાઓની ફેક પરંપરાઓ છે। માટે આ અધર્મી વિમુખોની પ્રાઇવેટ સ્વામિનારાયણ નામે માત્ર પોતપોતાની દુકાનો જ ચલાવી રહ્યા છે, માટે સાવધાન। એમ સ્વયં શ્રી હરિજી જ શિક્ષાપત્રીમાં તેમજ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથમાં સાબિત કરી આપે છે। આવો સમજીએ। નંબર 1, ભગવાન શ્રી હરિજીએ શિક્ષાપત્રી શ્લોક નંબર 3માં એમ નથી લખ્યું કે કોઈ પણ જાતિના હશે, કોઈ પણ કુળના હશે, કોઈ પણ લોહીના હશે, એ તમામ વ્યક્તિઓ ભવિષ્યમાં ગમે ત્યારે અમારા મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ વડા થવાને અધિકારી થઈ શકશે। આમ શ્રી હરિજીએ શિક્ષાપત્રી શ્લોક નંબર 3માં લખ્યું નથી। મતલબ આ તમામ અધર્મી વિમુખ કંપનીઓ ક્યારેય પણ મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ વડા થવાને અધિકારી થઈ શકતા જ નથી। કારણ કે આ તમામ અધર્મી વિમુખ કંપનીઓની જાતિ જોઈએ તો કોઈ જાતિએ સરવૈયા બ્રાહ્મણ જ નથી। કુળ જોઈએ તો કોઈ ધર્મકુળ જ નથી। લોહી જોઈએ તો કોઈ શ્રી હરિજીનું લોહી જ નથી। ગુરુ પરંપરા જોઈએ તો ગુરુ પરંપરા બનાવટી છે, ફેક છે, અવૈદિક છે। માટે શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અને શિક્ષાપત્રી એ આવા ઢોંગી, બનાવટી, પાખંડી, દંભી, અધર્મી વિમુખ કંપનીઓના ગુરુઓથી સાવધાન કરે છે। નંબર 2, ભગવાન શ્રી હરિજીએ શિક્ષાપત્રી શ્લોક નંબર 41માં
એમ નથી લખ્યું કે કોઈ પણ જાતિના હશે, કોઈ પણ કુળના હશે, કોઈ પણ લોહીના હશે, એ તમામ વ્યક્તિઓ ભવિષ્યમાં ગમે ત્યારે મંત્ર દીક્ષા, ગુરુમંત્ર વગર અમારા મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના ચિહ્નો તિલક, ચાંદલા, કંઠી કરવાને, સત્સંગી થવાને અધિકારી થઈ શકશે. આમ શ્રી હરિજીએ શિક્ષાપતિ શ્લોક નંબર 41માં લખ્યું નથી. મતલબ આ તમામ અધર્મી વિમુખ કંપનીઓ ક્યારેય પણ મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના તિલક, ચાંદલા કરવાને, સત્સંગી થવાને અધિકારી થઈ શકતા જ નથી. કારણ કે આ તમામ અધર્મી વિમુખ કંપનીઓની જાતિ જોઈએ તો કોઈ જાતિએ સરવૈયા બ્રાહ્મણ જ નથી, કુળ જોઈએ તો કોઈ ધર્મકુળ જ નથી, લોહી જોઈએ તો કોઈ શ્રી હરિજીનું લોહી જ નથી. ગુરુ પરંપરા જોઈએ તો ગુરુ પરંપરા બનાવટી છે, ફેક છે, અવૈદિક છે. માટે શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અને શિક્ષાપત્રી એ આવા બનાવટી ઢોંગી અધર્મી વિમુખ કંપનીઓના કુસંગીઓથી સાવધાન કરે છે. નંબર 3, ભગવાન શ્રી હરિજીએ શિક્ષાપત્રી શ્લોક નંબર 62માં એમ નથી લખ્યું કે કોઈ પણ જાતિના હશે, કોઈ પણ કુળના હશે, કોઈ પણ લોહીના હશે, એ તમામ વ્યક્તિઓ ભવિષ્યમાં ગમે ત્યારે જે સ્વરૂપોની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરશે એ સ્વરૂપો મૂર્તિઓ સેવવા યોગ્ય હશે અને એ અમારા મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો લખવાને અધિકારી હશે. આમ શ્રી હરિજીએ શિક્ષાપતિ શ્લોક નંબર 62માં લખ્યું નથી. મતલબ આ તમામ અધર્મી વિમુખ કંપનીઓ ક્યારેય પણ મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર લખવાને, કહેવાને, મૂર્તિ પ્રતિષ્ઠા કરવાને અધિકારી થઈ શકતા જ નથી. કારણ કે આ તમામ અધર્મી વિમુખ કંપનીઓની જાતિ જોઈએ તો કોઈ જાતિએ સરવૈયા બ્રાહ્મણ જ નથી, કુળ જોઈએ તો કોઈ ધર્મકુળ જ નથી, લોહી જોઈએ તો કોઈ શ્રી હરિજીનું લોહી જ નથી. ગુરુ પરંપરા જોઈએ તો ગુરુ પરંપરા બનાવટી છે, ફેક છે, અવૈદિક છે. માટે શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અને શિક્ષાપત્રી એ આવા ઢોંગી અધર્મી વિમુખ કંપનીઓની સ્વામિનારાયણ નામેથી ચલાવવામાં આવતી તમામ દુકાનોથી સાવધાન કરે છે. નંબર 4, ભગવાન શ્રી હરિજીએ શિક્ષાપતિ શ્લોક નંબર 128માં એમ નથી લખ્યું કે કોઈ પણ જાતિના હશે, કોઈ પણ કુળના હશે, કોઈ પણ લોહીના હશે, એ તમામ વ્યક્તિઓ ભવિષ્યમાં ગમે ત્યારે મુમુક્ષુજનને ત્યાગી દીક્ષા આપી શકશે. એ અમારા મૂળ ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ હશે. આમ શ્રી હરિજીએ શિક્ષાપતિ શ્લોક નંબર 128માં લખ્યું નથી. મતલબ આ તમામ અધર્મી વિમુખ કંપનીઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુના ભગવા વસ્ત્રો ધારણ કરવાને અધિકારી ક્યારેય પણ થઈ શકતા જ નથી. કારણ કે આ તમામ અધર્મી વિમુખ કંપનીઓ જાતિએ જોઈએ તો કોઈ જાતિએ સરવૈયા બ્રાહ્મણ જ નથી, કુળ જોઈએ તો કોઈ ધર્મકુળ જ નથી, લોહી જોઈએ તો કોઈ શ્રી હરિજીનું લોહી જ નથી. અને ગુરુ પરંપરા જોઈએ તો ગુરુ પરંપરા બનાવટી છે, ફેક છે અને અવૈદિક છે. માટે શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અને શિક્ષાપત્રી એ આવા ઢોંગી અધર્મી વિમુખ કંપનીઓના જાતે સાધુનો ભગવો વેશ ધારણ કરનારાથી સાવધાન કરે છે. યાદ રાખો, જેને સ્વામિનારાયણ સંપ્રદાયના તિલક, ચાંદલા કરવાનો કોઈ રાઇટ જ નથી, જેને સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ થવાનો, બોલવાનો, લખવાનો, કહેવાનો કોઈ રાઇટ જ નથી, જેને સ્વામિનારાયણ મંદિર લખવાનો, કહેવાનો કોઈ રાઇટ જ નથી, જેને સ્વામિનારાયણના ભગવા વસ્ત્રો ધારણ કરવાનો કોઈ રાઇટ જ નથી, એવી આ તમામ અધર્મી વિમુખ સંસ્થાઓથી સાવધાન રહેવું. માટે તો સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીએ ધર્મકુળ પદોમાં કહ્યું કે શું કામ બીજે જ્યાં ત્યાં માથા કૂટવા જાઓ છો, અહીંયા તો તરત પાવન થઈ જાશો, નર હોય કે નારી હોય, શું કામ આવા ભૂંડા મત પંથોમાં ભટકો છો. એવા અજ્ઞાની ગુરુનો વિશ્વાસ નહીં કરતા, નહીં તો નર હોય કે નારી હોય, નરકના ઢોળ વગાડતા હશે અને જાશો નરકમાં. માટે અધર્મી વિમુખ કંપનીઓના ઢોંગી બાબાઓની ઢોંગી ફેક પરંપરાઓથી સાવધાન રહેવું. માટે તો શ્રી પ્રેમાનંદ સ્વામીએ કહ્યું કે જેને જોઈએ તે આવો મોક્ષ માંગવારે રોલ, આજ ધર્મવંશીને દ્વાર નર નારી. શ્રી પ્રેમાનંદ સ્વામી એમ કહે છે કે શ્રી હરિજી કોલ આપે છે, માટે મોક્ષ જોઈએ તો ધર્મવંશીને દ્વાર જશો. માટે જેને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવાને અધિકારી થવું હોય, જેને સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવાને અધિકારી થવું હોય, જેને સ્વામિનારાયણ ભગવાનના ભગવા વસ્ત્રો ધારણ કરવાને અધિકારી થવું હોય,
જેને સ્વામિનારાયણ ભગવાનના તિલક ચાંદના કંઠે ધારણ કરવાનો અધિકારી થવું હોય, જેને સ્વામિનારાયણ મંદિર લખવાને અધિકારી થવું હોય, તેને શ્રી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથને અને શિક્ષાપત્રી, વચનામૃત, શ્રી સત્સંગી જીવન ગ્રંથ, શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ, શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ અને દેશ વિભાગનો લેખ આદિ મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ શાસ્ત્રોનો સ્વીકાર કરવો જ પડશે. આ શાસ્ત્રોનું પાલન કરવાથી, આ શાસ્ત્રોનો અમલ કરવાથી જ આત્યંતિક કલ્યાણ થાય છે. માટે ભગવાન શ્રી હરિજી સ્થાપિત મૂળ ઉદ્ધવ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વૈયા બ્રાહ્મણ એવા ધર્મવંશી બે આચાર્ય મહારાજશ્રી છે. અમદાવાદ દેશ અને વડતા દેશ આ બંને દેશની ગાદીના બંને ધર્મવંશી આચાર્ય મહારાજશ્રીનું શરણું સ્વીકારવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. યાદ રાખો, જેમની પાસે ધર્મવંશી આચાર્ય મહારાજશ્રીની ગુરુ પરંપરાનો પ્રસાદીનો ગુરુ મંત્ર મળેલ છે, જેઓ શ્રી હરિજીના સીધી લીટીના વારસદાર છે, જેમાં શ્રી હરિજીનું જ લોહી વહે છે, એવા ધર્મવંશી આચાર્ય મહારાજશ્રી સદાય ઉક્ત એકાંતિક ધર્મમાં સ્થિતિવાળા અને સર્વૈયા બ્રાહ્મણ જાતિના અને દયાનિધિ આવા સદગુરુ થકી વૈષ્ણવી દીક્ષા પામ્યા પછી પૂજા વિધિમાં અધિકારી થવાય છે. એવા આ ધર્મ ધુરંધર ધર્મરક્ષક ભગવાન શ્રી સ્વામિનારાયણના 8મા વંશજ દક્ષિણ વિભાગ વર્તાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ વર્તમાન પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી છે. એમના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન સાથે સાષ્ટાંગ દંડવત પ્રણામ. શ્રી ધર્મભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, છપ્પૈયાવાસી બાળ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની જય, 500 પરમહંસની જય. પ્રભુ શ્રી હરિજી સાથે પ્રગટ્યા એવા અનાદિ મૂળ અક્ષર મૂર્તિ યોગીઓના પણ યોગીરાજ યોગેશ્વર એવા શ્રી ગોપાનંદ સ્વામીની જય. અસ્તુ હિતશ્રી વાળાના જય શ્રી સ્વામિનારાયણ. આ અમારી ધર્મકુળ કૃપા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ.